નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ। સદનમાં રામ મંદિરને લઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। ભાજપ સાંસદ સત્યપાલ સિંહે રજૂ કર્યો પ્રસ્તાવ। સત્યપાલ સિંહે સદનને સંબોધતા કહ્યું કે રામ સભ્યતા, સંસ્કૃતિ અને વિરાસત છે। શ્રી રામ માત્ર હિન્દુઓના નથી, દરેકના છે। તો આજે પીએમ મોદી લોકસભાને સંબોધશે। ચાલુ લોકસભાના અંતિમ સત્ર ने संबोधશે पीएम। અમદાવાદમાં એટીએસ વાન અને ટ્રકનો અકસ્માત। અમદાવાદમાં અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં એટીએસના પીઆઈ ઇજાગ્રસ્ત થયા છે। પાવડાકોટ નજીક બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો। ટ્રક અને સરકારી બોલેરો વાનને અકસ્માત નડ્યો હતો। પીઆઈને વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા। મહેસાણામાં કડી તેત્રોજ રોડ પર અકસ્માત। રેતી ભરેલા ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું। ડમ્પરની નીચે આવી જતા બાઇક ચાલકનું મોત નીપજ્યું। અમદાવાદના તેત્રોજ ગામ પાસે આ અકસ્માતની ઘટના બની છે। અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક જોવા મળ્યો હતો। ડમ્પર ચાલક ડમ્પર મૂકી ઘટના સ્થળેથી ફરાર થયો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ડમ્પરની ટક્કરે બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી। મૃતકના પરિવારજનોએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે। જોકે આ ઘટના બાદ પરિવારજનોએ પુત્રની બંને આંખોનું દાન કર્યું। બંને આંખો ધોળકા મોકલી અને ચક્ષુદાન કરાયું। ઊંઝા મહેસાણા રોડ પર કારમાં આગની ઘટના સામે આવી છે। ઉનાવા હાઈવે પર કારમાં ભીષણ આગ લાગી હતી। અગમ્ય કારણોસર કારમાં આગની ઘટના સામે આવી। કારમાં બેસેલા 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો। સુરતમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નહેર પાસે પાણીની લાઈનનું ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન નહેરનું પાણી બંધ કરાવી અને કામકાજ શરૂ કર્યું હતું। સિંચાઈ વિભાગને જાણ કર્યા વગર જ ખોદકામ કરવામાં આવ્યું। હાલમાં ખેતરોમાં પાણીની તાતી જરૂરિયાત છે। આવા જ સમયે પાલિકાએ નહેરનું પાણી બંધ કરાવી અને કામકાજ શરૂ કર્યું હતું। ખેડૂતોને નુકસાન થતા ખેડૂતોએ વિરોધ પણ નોંધાવ્યો। નહેરમાં ગાબડું પાડી અને નહેરને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। રાત્રિના સમયે અમારે ગામડાની નહેરોમાં જ્યારે પાણી બેસી ગયા ત્યારે અમે લોકોને જ્યારે તપાસ કરી એવી ભ્રમકતા ફેલાવવામાં આવી કે નહેરમાં ગાબડું પડ્યું છે। સવારમાં જ્યારે મેં અહીંયા આવીને સ્થળ પર જોયું તો એચું નહેરમાં ગાબડું પડ્યું નહીં હતું, પગ પાડવામાં આવ્યું હતું કારણ કે એસએમસી દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ હતી અને ડીલિંગ કરવા દરમિયાન નહેરમાં નુકસાન થયું। આ અમારું લાઇનનું કામ ચાલુ હતું, એમાં થોડો સોઇલ પ્રોબ્લેમના લીધે આવો બનાવ બની ગયો છે, જે અમે વહેલી તકે એને પૂર્ણ કરશું। કાલ સાંજે 7, સાડા 7ના અરસામાં આ બધી વસ્તુ બનેલ છે અને અમે તાત્કાલિક ધોરણે ટીમ ઉતારી અને કાલ સવારમાં વહેલી સવારે પાણી ચાલુ થાય એવો અમારો પૂરતો પ્રયાસ છે અને થઈ જ જશે। આપણી સાથે કોંગ્રેસ આગેવાન છે દર્શનભાઈ, શું કહેશો આ ગાબડાને લઈને જે ચાલુ રોટેશનમાં આ ગાબડું પાડવામાં આવ્યું? તમે જોઈ શકો છો કે હજીરાની ઉપર આજે ઘણા દિવસથી હજારો એકર જમીનમાં ડાંગર હોય, શાકભાજી હોય કે એના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે અને જ્યારે સરકાર ખેડૂતોને માટે કામ કરતી હોય અને પાણીનું રોટેશન ચાલુ હોવા છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીને બેદરકારીને કારણે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વિના સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે રોટેશન ચાલુ હોય ત્યારે કોઈપણ કામગીરી કરવાની હોતી નથી, પરંતુ એમની બેદરકારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરતના અરેઠમાં સ્ટોનખોરી માટે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 4 દિવસથી કામ સજ્જડ બંધ રાખી 5 જેટલી સ્ટોનખોરી બંધ કરાવવા અંગે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે આજે માંડવી પ્રાંત કચેરીમાં સરકારના પ્રતિનિધિ અને એરઠ ગામ સમિતિના સભ્યો વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરાશે, જ્યારે અરેઠ ગામમાં અને માંડવી પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે।
સુરતમાં માંગરોળના સોલારપુર ગામમાં અંબિકા સ્ટોન પોલીસ સંચાલકો પર હુમલાની ઘટના સામે આવી છે અને સંચાલક પર હુમલો થતા વિરોધ નોંધાવવામાં આવ્યો. અંબિકા સ્ટોન પોલીસ સંચાલકો પર હુમલો કરતા વાંકલની બજારો બંધ રાખી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. જમીન વિવાદને કારણે આ હુમલો કરાયાનું સામે આવ્યું. ઇજાગ્રસ્ત થયેલા સંચાલકો વાંકલના હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ અહીં બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. જંખવાવ પોલીસે હુમલો કરનારની અટકાયત કરી છે. હુમલો કરનાર સામે કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી. સુરતના કાપડ વેપારીઓની માંગ છે કે એસએમઈના પેમેન્ટને નિયમમાં 1 વર્ષને સ્થગિત કરવા માંગ કરવામાં આવી છે. એટલે કે જે પેમેન્ટનો નિયમ છે 1 વર્ષ માટે સ્થગિત કરવામાં આવે. સી.આર. પાટીલના નેતૃત્વમાં વેપારી સંગઠનોની નિર્મલા સીતારમણને રજૂઆત. દિલ્હીમાં પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી. કાપડ માર્કેટમાં એમએસએમઈને લઈ અને વેપારીઓમાં રોષ હતો. પેમેન્ટની મુદત 45 દિવસથી વધારી 90 દિવસ કરવાનો વિકલ્પ આપ્યો. તો સુરતના કાપડ વેપારીઓની માંગ છે કે એમએસએમઈ પેમેન્ટનો નિયમ વર્ષ માટે સ્થગિત કરવામાં આવે, કારણ કે આ મામલે રજૂઆત પણ કરવામાં આવી છે. નિર્મલા સીતારમણને રજૂઆત કરાઈ. પાયાના શિક્ષણમાં આંગણવાડીને ગુજરાતમાં મહત્વ અપાય તે માટે રાજ્યમાં અનેક જગ્યાઓ પર આંગણવાડીના મકાનના અભાવે નાના ભૂલકાઓ દુકાનમાં અથવા તો મંદિરમાં બેસી ભણવા મજબૂર બની રહ્યા છે. નેશનલ હાઈવે ઉદયપુર અમદાવાદ પાસે આવેલું એક ગામ આજે બાળકો મંદિરમાં બેસી અને સારા અભ્યાસની પ્રાર્થના કરી રહ્યા છે અને બાળકો મંદિરમાં બેસી ભણવા માટે મજબૂર છે. આંગણવાડીને નંદીઘરનું સ્વરૂપ આપીને વિવિધ સુવિધાઓ પણ અપાય છે. દરરોજ અલગ અલગ પૌષ્ટિક આહાર સાથે રમતગમતના સાધનો પણ અપાયા છે, પરંતુ સુવિધાઓના લાંબા લિસ્ટ વચ્ચે બેસવા માટેની જગ્યા ફાળવવાનું તંત્ર ભૂલી ગયું. ભાવનગર બાદ અરવલ્લી જિલ્લામાં પણ એવા જ દ્રશ્યો સામે આવ્યા છે કે લાગે છે કે બાળકો આંગણવાડીમાં જતા પહેલા મંદિરમાં માથું ટેકવા જતા હશે તો પણ ના નહીં. અને એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યારે બાળકો મંદિરમાં જતા હોય ત્યારે ઘણી વખત લોકોને એવું પણ લાગતું હોય છે બાળકો ભણવા જવાની જગ્યા પર મંદિરમાં માથું ટેકવા જાય છે, પરંતુ અહીંયા સમગ્ર મામલો અલગ જ છે. બાળકો મંદિરમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. આખી આંગણવાડી જ મંદિરમાં ચાલી રહી છે. ભિલોડા તાલુકાના અસાલ ગામ નેશનલ હાઈવે પાસે આવેલું છે. હાઈવે પર ઉભા હોઈએ તો એવું લાગે કે 120 કિલોમીટરની સ્પીડમાં દોડતી ગાડીઓ વિકાસની છલાંગ બતાવી જાય છે, પણ માત્ર 1.5 કિલોમીટર હાઈવેથી અંદર આવીને જુઓ તો વાસ્તવિકતા વિકાસની ગાડીમાં પડેલા પંચર જેવી લાગશે. સલામતીના દાવા કરતી સરકારના જે સમગ્ર વાત હતી તે હાલ અત્યારે નિષ્ફળ સાબિત થતી હોય તેવી ઘટના પણ સામે આવી. પ્રથમ નજરે એમ લાગે કે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કોઈ મંદિર ખાતે પહોંચી છે કે દર્શકોને દર્શન કરાવવા માટે, પરંતુ હકીકતમાં એવું નથી. તમને આજે એવા પણ દ્રશ્યો બતાવીશું કે ગુજરાતમાં ક્યાંક જોવા નહીં મળતા હોય. આપ જોઈ શકો છો કે ભિલોડા તાલુકાનું જે અસાલ ગામ છે ત્યાં આ મંદિર આવેલું છે. માં જગદંબાનું તેમજ ભાથીજી મહારાજનું આ મંદિર છે. મંદિરના અંદર લઈ જવા માંગીશ, કારણ કે જે દ્રશ્યો તમને બતાવાશે તે અંદરના દ્રશ્યો જોવા જેવા છે. ખાસ કરીને કે અહીં જે ભૂલકાઓ છે આ ભૂલકાઓ અહીં માથું ટેકવી અને અભ્યાસ માટે નથી જતા, પરંતુ અહીં અભ્યાસ માટે આવે છે. આંગણવાડી અહીં ચાલે છે, નાના ભૂલકાઓ અહીં બેસે છે. લગભગ 15 જેટલા બાળકો અહીં નોંધાયેલા છે, તેમાં લગભગ 7 થી 8 બાળકો આવે છે. અહીં ખાસ કરીને જે સમસ્યા સર્જાઈ છે હું તમને બતાવીશ કે જે પ્રકારે આપણા મંદિરની અંદર જે વ્યવસ્થા આંગણવાડીની કરવામાં આવી છે, એટલે કે જે પ્રકારે જર્જરિત હાલત આંગણવાડી મકાનની થઈ છે, તેવા સંજોગોમાં નેશનલ હાઈવે જે અમદાવાદ ઉદયપુર હાઈવે છે ત્યાંથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે અમે જ્યાં ઊભા છીએ તે મંદિર આવેલું છે. આ મંદિરમાં જે જોઈ શકો છો કે ભગવાનની દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે. તેવા સંજોગોમાં અહીં બાળકો પોતાનું જે ભાવિ તૈયાર કરી શકે, પોતાનો જે સ્તંભ છે, પાયો છે એ મજબૂત કરી શકે તેવો પ્રયાસ છે. પરંતુ આપ જોઈ શકો છો જે પ્રકારે મંદિરમાં આગળનો સામાન રાખવો પડે છે અને અહીંના જે તેડાગરના બહેન છે તે બાળકોનું ધ્યાન રાખે છે. એ પોતાની જવાબદારી છેલ્લા 1 વર્ષથી નિભાવી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરીશું. કેટલા વર્ષથી અહીંયા ચાલે છે? 1 વર્ષથી ચાલે છે. નાના નાના ભૂલકાઓ મંદિરમાં બેસી ભગવાનના મંદિરમાં બેસી કોઈ જગ્યાએ રજૂઆત કરી પેલા કે મકાન બને? ચોક્કસથી બેન છે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.
પરંતુ આ દ્રશ્યો તમને એક વાર બતાવી દઈશ કે આ મંદિરના કાપુ ઉભા છે. હાલ અહીં ભક્તો આવે છે, આસ્થા સાથે ભગવાન આગળ શીશ ઝુકાવે છે. પરંતુ કહી શકાય કે જે પ્રકારે નાના ભૂલકાઓ પોતાનું જે ભાવિ છે અહીં તૈયાર કરવા જોઈએ, પરંતુ મંદિરમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર છે, કારણ કે તેમનો સહારો હવે ભગવાન ખુદ બન્યા છે અને ભગવાનનું ઘર તેમના માટે અભ્યાસનું કેન્દ્ર બન્યું છે. તેવા સંજોગોમાં ચોક્કસથી આ પ્રકારના દ્રશ્યો આજે પણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અસાલ ગામ, અરવલ્લી. અમારા અસાલ ગામની આંગણવાડીની અંદર તે આટલા 2-3 વર્ષથી જર્જરી આ બની ગઈ છે આંગણવાડી. તે માટે અમારું બાળક અહીંયા ભણે છે તો એમને મંદિરની અંદર અહીંયા બેસાડવામાં આવે છે. તો અમારે સરકારે જે તે નિર્ણય લેવું અને અમને આંગણવાડીમાં અમારે અહીંયા બાળકો કઈ રીતે ભણાવવા, શું કરવું એ અમારા નહીં. તો આ ઓગણિત પડી ગઈ તો બાળકોનું શું થાય? ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અસાલ ગામમાં પહોંચી ત્યારે વાત કંઈક અલગ જ નીકળી. પૂછપરછ કરતા ખબર પડી કે ભગવાનનું મંદિર જ આ બાળકોના ભણતરનું ઘર છે અને એ પણ છેલ્લા 1 વર્ષથી. ખૂબ લાંબા સમયથી બાળકો પોતાના હકના ભણતરના મકાનથી અડધા છે. કાગળ પર થતી રજૂઆતો અધિકારીના કાને નથી પહોંચતી અને અમુક લીડરોની લાગવગમાં વિકાસ પોતાની દિશા બદલી નાખે છે. આ દ્રશ્યો રાજ્ય સરકારને અર્પણ છે, કારણ કે રાજ્યમાં બાળકોને અદ્યતન શિક્ષણ માટે અનેક પ્રયાસો થાય છે, પરંતુ ઘણીવાર ક્યાંક ખોટ પણ રહી જતી હોય છે. ભૂલનો સ્વીકાર કરી અને સુધારનાર જ સાચા લીડર કહેવાતા હોય છે. જો કે બાળકોનો સહારો ભગવાન તો બન્યા, પરંતુ શું આ સરકાર તરફથી કોઈ પણ પ્રયાસ કરવામાં આવશે જેથી બાળકોને સારું ભણતર મળી રહે? તે પણ એક મોટો સવાલ છે. ઘણી બધી વખત સરકારશ્રીમાં રજૂઆત કરી છે, તાલુકાએ કક્ષાએ કરેલી છે, જિલ્લા કક્ષાએ કરેલી છે અને ગાંધીનગર કક્ષાએ પણ રજૂઆત કરેલી છે. બીજું કે આ રજૂઆત કરી છે એમાં અમને અમુક ટાઈમ એવો જવાબ આપવામાં આવે છે કે કાગળ ઉપર આ બધું તૈયાર થઈ ગયેલું બતાવવામાં આવે છે, પણ અમારી આંગણવાડી હાલ મંજૂર થઈ નથી. સુરેન્દ્રનગરમાં પ્રેમી પંખીડાએ રેલવે નીચે પડતું મૂકી આત્મહત્યા કરી. થાન મામલતદાર કચેરી નજીક રેલવે ટ્રેક પર મોડી રાત્રે ઝંપલાવ્યું હતું. રેલવે તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. મૃતકોને પીએમ અર્થે ખસેડી મૃતકોની ઓળખ હાથ ધરાઈ. ગુજરાતના છેવાડે આવેલું છોટાઉદેપુર જિલ્લાનું ક્વાંટ ગામ કે જ્યાં તાજેતરમાં જ નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. ગામને નવું બસ સ્ટેશન મળ્યું હોવા છતાં સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે, કેમ કે બસ સ્ટેશનમાં બેસવાની કોઈ સુવિધા નથી. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, મુસાફરોને બસ સ્ટેશનના ફ્લોર પર બેસવું પડી રહ્યું છે. ઠંડી, વરસાદ અને તડકાથી રાહત આપવા માટે બસ સ્ટેશનમાં શેડ બનાવવા મુસાફરો માંગ કરી રહ્યા છે. તો વળી મહાનગરોમાં જવા માટે ક્વાંટથી સીધી બસ સેવા પણ નથી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત તેમ 3 રાજ્યોની બોર્ડર ધરાવતા ક્વાંટ તાલુકામાં 137 ગામ વચ્ચે આ એક જ બસ સ્ટેશન છે. વેપારીઓ, નોકરિયાત, મજૂરો અને વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં જવા માટે બોડેલી જવું પડે છે. તેથી અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરો માટે સીધી બસ સેવા ચાલુ કરવા માંગ ઉઠી. તો અમે સરકારશ્રીને એવી માંગ કરીએ છીએ કે અહીંયાથી સવારમાં અમદાવાદ જવા માટે, બપોરે બીજી વડોદરા જવા માટે 2 થી 4 રૂટો અમારે વડોદરા અમદાવાદના ફાળવી આપીએ. કેમ કે આમાં ઘણા વેપારી વર્ગ અપડાઉન કરે છે, ઘણા લોકો વિદ્યાર્થીઓ શાળામાં ત્યાં બાજુ કોલેજમાં જેવી રીતના અપડાઉન કરે છે, જે લોકો દવાખાના જવા માટે ઘણા અપડાઉન કરે છે. નાનકડી એવી પ્રોબ્લેમ અહીંયા જોવા મળી રહી છે કે તડકો આવવાના કારણે અહીંયા પ્રજાને બેસતા સમયે બહુ એવી તકલીફ વેઠવી પડે છે અને સાથે સાથે આવનારા સમયમાં વરસાદના સમયે જ્યારે ચોમાસું લાગશે તો એના થકી જે વરસાદનું પાણી છે એ પણ અંદર આવી શકે એવી શક્યતા છે. તો સરકારશ્રીને અમારી એવી વિનંતી છે કે વહેલી તકે અહીંયા એક શેડ બનાવી આપે, જેનાથી જનતાને અહીંયા જે બેસવાવાળાને જે તડકો કે વરસાદની પ્રોબ્લેમ થાય એનું સોલ્યુશન કે નિરાકરણ વહેલા થકી આવી જાય. એટલે તડકો લાગે છે એના માટે શેડ બનવો જોઈએ, બરોબર. અને જે પ્લેટફોર્મ ઉપર જે જગ્યાના રૂટના નામ લખેલા છે તે બસો ચાલુ થઈ નથી. અમુક જેવી કે પાલનપુર છે, હિંમતનગર છે, અંબાજી છે, આ બધી બસો ચાલુ થવી જોઈએ.
આગામી 10 માર્ચે યોજાશે બનાસકાંઠાના નિયામક મંડળની ચૂંટણી. આ માટે ઉમેદવારો 12 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. 29 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. 1 માર્ચના રોજ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. 10 માર્ચે મતદાન, ત્યારબાદ 11 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે સાબર ડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરમાં નવનિર્મિત કોઝવેનું લોકાર્પણ. જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ વચ્ચે કોઝવે 4.95 કરોડના ખર્ચે બનેલા કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. વાહન ચાલકોને પડતી હાલાકી દૂર થશે અને ટ્રાફિકની જે સમસ્યા હતી તે પણ હળવી થશે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મહેસાણામાં કડીના અંડરપાસમાં હિટ એન્ડ રનની ઘટના બની. અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બાઇક સવારનું મોત નીપજ્યું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો. કડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધ્યું હતું, જેની સામે ભાજપે વિરોધ નોંધાવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દેખાવો, વિરોધ પ્રદર્શન અને રાહુલ ગાંધીનું પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો. આ બાજુ વડોદરામાં પણ પડઘા પડ્યા. રાહુલ ગાંધીએ આપેલા ઓબીસી અંગેના નિવેદનને લઈ ભાજપે ઉગ્ર પ્રદર્શન કર્યું. વડોદરા શહેરના ડેરીડેન સર્કલ પાસે વિરોધ કરાયો. ભાજપ કાર્યકર્તાઓ સહિત ઓબીસી સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. રાહુલ ગાંધીના પૂતળાના દહનનો પણ પ્રયાસ કરતા પોલીસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. પૂતળું બચાવવા માટે ભાજપના કાર્યકર્તાઓની દોડ લાગી. પૂતળા દહન થાય તે પહેલા પોલીસે કબજે કર્યું. પૂતળા દહન વિના વિરોધ કરવામાં આવ્યો. રાહુલ ગાંધી ઓબીસી સમાજની માફી માંગે તેવી માંગણી કરાઈ. તો મોરબી ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાહુલ ગાંધી નિવેદન પાછું ખેંચે અને માફી માંગે તેવી માંગ કરવામાં આવી. વલસાડ જિલ્લાના પાડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાં આગ લાગી હતી. મુંબઈના ભિવંડીથી અમદાવાદ તરફ જઈ રહેલો એક ટેમ્પો પાડી નજીક પહોંચતા જ ટેમ્પોના આગળના ભાગમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી. આથી પરિસ્થિતિ પારખી ગયેલા ટેમ્પો ચાલકે ટેમ્પોને થોભાવી દઈ તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં ટેમ્પોનું આખું કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનો પણ થંભી ગયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે હાઈવેના વાહન વ્યવહારને થોભાવી દીધો હતો. બનાવની જાણ થતાં જ પાર્ટી ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ટેમ્પોમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. આખરે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવા સફળતા મળી હતી. અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તેમ પૂર્વ વિસ્તારમાં એક યુવાન બેફામ રીતે રિક્ષા ચલાવી રહ્યો હતો. રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સ લટકી અને ખુલ્લેઆમ છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઉભો કરતા હતા. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે રિક્ષા ચાલક પૂરપાટ ઝડપે સર્પાકાર રિક્ષા, એક ટ્રેક્ટર અને એક મિની ટેમ્પોની વચ્ચેથી જોખમી રીતે ઓવરટેક કરે છે. બાદમાં આગળ જતા રિક્ષામાં પાછળ બેઠેલા બે શખ્સ બહાર લટકી અને છરી બતાવી રહ્યા છે. બંને શખ્સ છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો છે. રિક્ષા ચાલક આસપાસના વાહન ચાલકોમાં જીવ જોખમમાં મુકાય તે પ્રકારે રિક્ષા ચલાવી રહ્યો હતો, જે કારણે નિરાંત 4 રસ્તાથી વસ્ત્રાલ 4 રસ્તા સુધી દહેશત ફેલાઈ ગઈ. વાહન ચાલકો રીતસરના ડરી ગયા. રિક્ષાની નંબર પ્લેટના આધારે પોલીસ રિક્ષા માલિક સુધી પહોંચી હતી. પોલીસે અમરાઈવાડીમાં રહેતા ઉદય ગોસ્વામી નામના રિક્ષા ચાલકની ધરપકડ કરી છે. આ ઉપરાંત રિક્ષામાં બેઠેલા બે અન્ય વ્યક્તિને પણ પોલીસે શોધીને જેલ હવાલે કર્યા છે. આ ખેડૂતો પાણી માટે એકત્ર થયા છે. આ ધરતીપુત્રોએ પાણી માટે તંત્રને બતાવ્યું છે પાણી, કેમ કે કચ્છના ખેડૂતોને પાણીદાર બનાવવા માટે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ નાખવામાં તો આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા ખેડૂતોની ધીરજ ખૂટી છે.
દુધઈ સબ બ્રાન્ચનું કામ ઝડપથી પૂરું કરવા માંગ સાથે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે કિસાન સંઘની સભા મળી હતી. ભુજમાં મળેલી સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. નર્મદા લાવો, કચ્છ બચાવો નારા લગાવી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સભા અને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રના પાપે નર્મદા કેનાલનું કામ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડ્યું છે. પાણી વગર હવે ખેડૂતો વલખા મારી રહ્યા છે. ત્યારે ઝડપથી કામ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટમાં ઘીમાં ઘાલમેલ થતી હોવાનો ખુલાસો થયો. વારંવાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થ ઝડપાતા રહે છે ત્યારે ફરી એકવાર રાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા. રાજકોટના રણછોડનગર 5 વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા, જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરાતા હોવાની શંકા છે, ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં 30 કિલો લૂઝ ઘી, રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો 134 લીટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. બંનેના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા. આ પહેલા પણ રાજકોટમાંથી દૂધના નમૂના લેવાયા હતા. રાજકોટની અલગ અલગ 30 ડેરીમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. રાજ્યમાં ફરી કડકડતી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. ઠંડીના નવા રાઉન્ડ શરૂ થતા લોકો ઠૂઠવાઈ ગયા છે, ત્યારે હજી પણ 3 દિવસ સુધી ઠંડી ભૂક્કા બોલાવી નાખશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15 થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે. 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે અને ઉનાળુ પાકનું વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે. 12 થી 15 ફેબ્રુઆરીના બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કદાચ છાંટા થવાની શક્યતા રહેશે. વાદળોના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. લગભગ જીરા તેમજ અન્ય પાછોતરા પાકોમાં રોગની સંભાવના વધુ રહી શકે છે. 12 સુધીમાં અને 8, 9 ને 10માં વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ વલસાડની, તો વલસાડમાં ચાલુ શાળાએ શિક્ષકો ક્રિકેટ રમવા ઉપડી ગયા છે. વલસાડના વાંકલ ગામે યોજાયેલ શિક્ષકોની ક્રિકેટ. શિક્ષણ કાર્ય ચાલુ હોવા છતાં ક્રિકેટ રમ્યા હતા શિક્ષકો. પ્રાથમિક શાળાના 180 શિક્ષકોએ આ ક્રિકેટની મજા માણી હતી. ચાલુ શાળાએ શિક્ષકો ક્રિકેટ રમવા ઉપડી ગયા હતા. વાંકલ ગામે યોજાઈ હતી શિક્ષકોની ક્રિકેટ. જ્યારે ચાલુ શિક્ષણ કાર્ય હોવા છતાં પણ ક્રિકેટ રમવા પહોંચ્યા હતા શિક્ષકો. પ્રાથમિક શાળાના 180 શિક્ષકોએ મજા માણી. શિક્ષણ સંઘના હોદ્દેદારો પણ ક્રિકેટ રમવા પહોંચ્યા હતા. શિક્ષણના ભોગે ક્રિકેટ રમતા વિવાદ. ત્યારે અહીં સવાલ પણ અનેક ઉઠી રહ્યા છે. શિક્ષકોની બેદરકારી સામે આવી. શિક્ષણના ભોગે ક્રિકેટની પરવાનગી કોણે આપી તે પણ એક સૌથી મોટો હાલ અત્યારે સવાલ છે. શિક્ષણ વિભાગ બેદરકારીથી શું અજાણ હતું તે પણ એક સવાલ છે, કારણ કે શિક્ષણ સંઘના હોદ્દેદારો પણ ક્રિકેટ રમવા પહોંચ્યા હતા. કેમ શિક્ષકો સામે કાર્યવાહી હજી સુધી નથી કરવામાં આવી? કારણ કે જે શિક્ષણ કાર્યનો જે સમય હોય છે તે જ દરમિયાન આ જે શિક્ષકો હતા તે ક્રિકેટ રમવા પહોંચ્યા હતા. શિક્ષણના ભોગે ક્રિકેટની પરવાનગી કોણે આપી? આવા અનેક સવાલ હાલ અત્યારે ઉઠી રહ્યા છે. સાબરકાંઠામાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ટ્રકમાં બાળકોને જોખમી રીતે બેસાડ્યાનો વિડીયો. ઈડરના કડિયાદરા નજીક રોડની આ ઘટના છે. બાળકોને જીવના જોખમે બેસાડ્યા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો. ઘેંટા બકરાની જેમ બાળકોને ટ્રકમાં ભરી દેવામાં આવ્યા હતા. વડાલી શાળા નંબર 2 ના બાળકો પ્રી વેકેશન કેમ્પ માટે ચોરીવાડ શાળામાં તેમને લઈ જવામાં આવ્યા હતા. તે જ દરમિયાન આ પ્રકારે બાળકોને ઠસોઠસ ભરી દેવામાં આવ્યા ટ્રકમાં, અને ત્યારબાદ આ પ્રકારની બાળકો સાથેની જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો. તો ઈડરના કડિયાદરા નજીકની આ ઘટના છે કે જોખમી સવારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. બાળકોને વેકેશન માટે લઈ જવામાં આવી રહ્યા હતા. મિની વેકેશન માટે તે જ સમયનો આ વિડીયો છે કે જ્યાં બાળકોને ખીચોખીચ એક ટ્રકમાં ભરી દેવામાં આવ્યા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.